ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. બગલો, જલકાક, મોર અને ચાતક સાથે સંબંધિત અન્ય ઉક્તિઓ. હવે રાજાના સહચર એટલે કે સહચરીઓએ કહ્યું કે રાજન જુઓ, બગલો મોટા ભાગે ગુણહીન હોય તો પણ એમાં એક ગુણ ચોક્કસ છે, એ પ્રાવુટ વર્ષા ઋતુ કહીને હંમેશા વર્ષા ઋતુનું સ્મરણ કરે. ઓ બગલા, તળાવમાં રહીને તું પોતાની સફેદ પાંખોના કારણે હંસ જેવો લાગે. મારી એક સલાહ માની લે. જલકાક પક્ષી સાથે મિત્રતા, પ્રાણી વધની ક્રૂરતા, કાનોને અપરી વાણી, આ દોષોનો ત્યાગ કરી તું સ્પષ્ટ રીતે હંસ થઈ જાય. તો તારા રૂપ રંગની સાથે ગુણો પણ હંસના જ ગ્રહણ કર. આ પ્રમાણે સ્વાર્થ માટે લોકોનું ગળું ઘોંટવામાં આવે છે. આ વાતને પોતાના વ્યવહારથી દેખાડતો રહી જલકાક મારો ગુરુ બની ગયો. આમ કહીને દુષ્ટ લોકો તેની પ્રશંસા કરે. ડોક ઊંચી કરીને સુંદર પાંખો ફેલાવેલા બગલાને આકાશમાં ઉડતો જોઈ લોકો સમજ્યા કે અહીં હંસ આવી ગયો. પરંતુ જ્યારે તે તળાવમાં જઈને કીચડવાળા જળમાંથી માટલા પકડવા લાગ્યો ત્યારે બધાય લોકોને નિશ્ચય થઈ ગયો કે આ બગલો છે. જે વારંવાર પોતાની અત્યંત ચપળતાનો પરિચય આપી ચૂક્યા હતા તે જ બગલા જ્યારે માટલા પકડવા માટે જ્યારે ઢોંગ કરવા લાગ્યા, તપસ્વાની જેમ ધ્યાન લગાવીને બેઠા, ત્યારે ત્યાં આવા જ સ્વભાવના ઠગોને અંધકારની પ્રતીક્ષામાં ધ્યાન લગાવી બેઠેલા જોઈ કિનારે ઊભેલી એક સ્ત્રીને ભારે આશ્ચર્ય થયું. બગલો, જલકાક, બીજા હિંસક જળ જંતુઓ હંમેશા એક જ જગ્યામાં રહે તો પણ મૂર્ખ અને વિદ્વાનોની બુદ્ધિની જેમ એમની બુદ્ધિનો એક બીજા સાથે મેળ નથી. ત્યાં જુઓ, ખંજનની ચાંચમાં દબાયેલું જંતુ તરફડી રહ્યું. આ તેના પૂર્વ સંચિત પાપ યા દુર્ભાગ્યની નિશાની છે. મોરનું હૃદય ઉદાર છે. તે જ્યારે ઇન્દ્ર પાસે જળની યાચના કરે ત્યારે ઇન્દ્ર તેને તેના ગુણથી સંતુષ્ટ થઈ વર્ષા દ્વારા આખી પૃથ્વીને સંતુષ્ટ કરે. આ મોર સ્તનપાન કરનારા બાળકોની જેમ મેઘોનું અનુસરણ કરે. આના પરથી એવું અનુમાન થાય કે મલિનનો પુત્ર મલિન જ થાય. સત્પુરુષોના હૃદય જેવા નિર્મળ મહાન સરોવરને મૂકીને મોર મેઘનું થૂકેલું પાણી કેમ પીવે? મારા માનવા મુજબ તેનું એક કારણ સ્વાભિમાની મોર કોઈની સામે માથું ઝુકાવવા ચાહતો નથી. મેઘનું પાણી પીએ ત્યારે તેનું માથું ઊંચું રહેશે. સરોવરનું જળ પીતી વખતે તેની સામે નતમસ્તક થવાનો ભય છે. એ રાજન જુઓ, જેની પાંખો રૂપી મેઘ સુશોભિત થઈ રહ્યા, જે પોતાની પાંખોના સુંદર ચંદન ચિહ્નને ધ્રુજાવી રહ્યા, તે મોર વર્ષા ઋતુમાં બાળકોની જેમ નાચી રહ્યો. ચકિત ચાતક, તમે ગરમીમાં વન પ્રદેશના સૂકા વૃક્ષની બખોલમાં રહેવાનો જે આગ્રહ દેખાડી રહ્યા, આમાં તમારું અભિમાન પ્રતીત થાય. આ અભિમાન દાવા નળમાં બળી જવાની સંભાવનાથી દૂષિત છે. તેથી તમારા માટે સુખદ થઈ શકશે નહીં. એ ભાઈ, મારી સલાહ માનો તો કેળના વનની નજીકમાં શીતળ લીલું ઘાસ ચરો, નહેરોનું પાણી પીવો, કેળના વનમાં વિશ્રામ કરો. મેઘ સિવાય બીજું પાણી ન પીવાનો દુરાગ્રહ મૂકી દો. ઓ મોર, આ સમુદ્રના પાણીથી ભરેલા પેટવાળા અને આકાશ ઉપર જવાની ઈચ્છાવાળા વાદળો નથી. દાવા નળથી બળેલ વનના વૃક્ષોની બખોલના અગ્રભાગમાંથી ઉત્પન્ન થનારો ધુમાડો છે, જે આ પર્વત પરથી હમણાં ઉપર ચડ્યો. હે કૃષ્ણ, હે કૃષ્ણ, હે કૃષ્ણ.